કોઈ નાનો 5 વર્ષનો, 10 વર્ષનો, 15 વર્ષનો, 25 વર્ષ, 35 વર્ષના જે નાના છોકરાઓ હોય, યુવાનો હોય, એ એક બેટબોલ રમતા રમતા કે ગરબા રમતા રમતા અથવા કોઈ હરતા ફરતા કે અન્ય કોઈ પણ રીતે અચાનક હાર્ટ એટેક આવે છે અને મોતનો ભોગ બને છે. અને આ બધા કિસ્સા જે ગુજરાતમાં અને જે દેશમાં બહુ વધી રહ્યા છે. તો કેમ વધી રહ્યા છે? તો શું છે આના માટે જવાબદાર કારણ? તો દરરોજ આપણે જે ખોરાકમાં તેલ ઉપયોગ કરીએ છીએ, રોજ આપણા ઘરે કયું તેલ વાપરીએ છીએ, અથવા બહાર જમવા ગયા હોય હોટલમાં કે નાસ્તો કરવા જઈએ તો એ ત્યાં કયું તેલ વપરાય છે. તમે જે પડીકા ખાઓ છો, ચિપ્સ કે વેફર ને આ બધા પડીકામાં જે કયું તેલ વપરાય છે મિત્રો, તો મોટે ભાગે એમાં પામ તેલ વપરાતું હોય છે, જે આપણે બહારથી આપણે આયાત કરવું પડે છે. ઇમ્પોર્ટ આપણે એને કરીએ છીએ. 8.3 મેટ્રિક ટન જેટલું તેલ દેશમાં આયાત કરવામાં આવ્યું હતું, જે દેશમાં સૌથી વધારે તેલ પામ તેલની આયાત આપણે કરી હતી. અને સૌથી વધારે તેલ જે ખવાતું હોય તો એ પામ તેલ ખવાય છે. તો વર્ષ દરમિયાન આપણે કેટલું પામ તેલ આપણા શરીરમાં નાખી રહ્યા છીએ અને આપણા શરીરને આપણે બગાડી રહ્યા છીએ મિત્રો. તો એ સૌથી વધારે જે મલેશિયા, થાઈલેન્ડ ત્યાંથી એ પામ તેલ આવતું હોય છે. અને જે ખાસ તો પેકેટવાળી વસ્તુઓ જે નાના છોકરાને આપણે ખવડાવીએ છીએ, છોકરાઓ જીદ કરે તો પેકેટ લઈ દે તો એ પણ પામ તેલનું જ બને છે અને પામ તેલ જ એમાં વપરાય છે. જે બાળકો માટે જે બહુ ખૂબ જ સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક હોય છે. તમારે અચાનક લોહી જાડું થઈ જાય, નળી તમારી જે હોય એ નળી ચોકઅપ થઈ જાય, એટલે લોહીનો પરિભ્રમણ તમારો અટકી જાય અને પરિણામે તમે હાર્ટ એટેકના શિકાર બની શકો છો. અને જે દવાખાના પણ ઉભરાઈ રહ્યા છે હાર્ટ એટેકના જે દર્દીઓથી. તો આટલા બધા હાર્ટ એટેક કેમ આવી રહ્યા છે? શું પહેલાં એટલા બધા હાર્ટ એટેક આવતા હતા? આપણા બાપ દાદા હતા ત્યારે એટલા બધા હાર્ટ એટેક નહોતા આવતા. અચાનક હમણાં જ એટલું બધું વધી ગયું છે હાર્ટ એટેકનું જોખમ. કારણ કે લોકોનું જે હવે સ્વાસ્થ્ય બગડી રહ્યું છે એનું પાછળનું મૂળ કારણ શું છે? તો એ ખોરાક જવાબદાર છે. આપણે ખોરાકમાં જે તેલ હોય તો તેલ કયું વાપરીએ છીએ? તો આપણે નકલી ભેળસેળવાળા જે તેલ વાપરીએ છીએ કે જેના લીધે આપણું સ્વાસ્થ્ય બગડે છે. આપણે જે નળીઓ હોય, નળી ચોકઅપ થઈ જાય છે અને જાડું જે કોલેસ્ટ્રોલ જે વધી જાય છે આપણા શરીરમાં, એ કોલેસ્ટ્રોલ વધી જવાના કારણે આ બધા આપણે રોગના શિકાર બની રહ્યા છીએ. તો આપણે ખાસ તો આપણા સ્વાસ્થ્ય વિશે ખાસ કાળજી રાખીએ અને સારું તેલ વાપરીએ અને ચોખ્ખું તેલ હોય, ભરોસાલાયક હોય એવું તેલ વાપરીએ અને આવા ભેળસેળિયા તેલ હોય તો એનાથી આપણે બચીને રહીએ કે જેનાથી આપણા સ્વાસ્થ્યને ખરાબ અસર ના થાય અને આપણે કંઈ તકલીફ ના પડે અને આપણે તંદુરસ્ત રહીએ. કારણ કે હવે નકલીનો જમાનો આવ્યો છે. મોટાભાગની વસ્તુ બજારમાં નકલી જ વેચાઈ રહી છે કે જે નકલી લોકો ખાઈ રહ્યા છે અને રોગના શિકાર બની રહ્યા છે અને દવાખાના બધા ઉભરાઈ રહ્યા છે. તો આવું બધું દેશ અને દુનિયામાં બધું ચાલી રહ્યું છે. તો આપણે પણ આ જે પામ તેલ આપણા શરીરમાં જે વર્ષ દરમિયાન કેટલું આપણે નાખીએ છીએ તો એ ખાસ આની ઉપર આપણે કાળજી લઈએ, આપણા સ્વાસ્થ્યની અને આપણા પરિવારની ચિંતા કરીએ અને સારું તેલ વાપરીએ કે જેનાથી આપણને પરિવારને કંઈ તકલીફ ના થાય અને પરિવાર આપણો હેલ્થી રહે અને તંદુરસ્ત રહે, એવી હું આપ સૌને મિત્રો અપીલ કરું છું. આભાર મિત્રો.